મેંદપરા ઝડપથી હાજર થશે. દિલીપ મેંદપરા. નાટકની શરૂઆત થઈ રહી છે. પોતપોતાનું સ્થાન પ્રાપ્ત કરી લેશો. નરસિંહભાઈ મેંદપરા ધર્મશાળામાં હાજર થશે. નરસિંહભાઈ મેંદપરા. આજની આ પવિત્ર અને પુણ્યશાળી રંગભૂમિ પર આપણે સા નામનું નાટક બાળાઓ, આજે આ પવિત્ર અને પુણ્યશાળી રંગભૂમિ ઉપર જલપુત્ર જાલંધર યાને મહાસતી વંદાનો ઇતિહાસ ભજી બતાવવાનો છે અને સાથે સાથે પટેલ પટલાણી નું કોમિક પેટ પકડીને હસાવનાર કોમિક પણ ભજી બતાવવાનું છે. પૂજ્ય પિતાશ્રી, જલપુત્ર જલંધર એ નામના નાટકનો ઇતિહાસ સમજાવશો? જરૂર બાળા. આ પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ સતીસુરા સંતોની ભૂમિ છે. આ ભૂમિ ઉપર મહાસતી ઉંડા નામની સતી થઈ ગયા. તેના સતીત્વના કારણે પોતાના પતિને અજર બનાવ્યો. તે જાલંધરે ત્રિલોકના ઉપર આક્રમણ કરી અને દેવોને હરાવ્યા અને ત્રિલોકપતિએ સતી વંદાનું કપટ કરી અને તેનું સતીત્વનું નષ્ટ કર્યું. પૂજ્ય પિતાશ્રી, જાલંધર કેમ કહેવાના? જરૂર બાળા. જાલંધર ભગવાન શંકરના ક્રોધમાંથી ઉત્પન્ન થયેલ અને સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ એક મહાપાપી રાક્ષસ હતો અને
જ્યારે આવા ભયંકર રાક્ષસ આ ધરતી ઉપર પેદા થાય છે ત્યારે ભગવાન શ્રી અવતાર ધારણ જરૂર પડે છે. ચાલો વિરાગના આપણે એક રાસ લઈએ, ત્યાર પછી નાટકની શરૂઆત કરીએ. હાલો હાલો કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા મારા ભગવાન, એ તને તે દી કરું મારો મહેમાન, એ તને સ્વર્ગથી ભૂલાવી દઉં સાંભળા. આમાં ગોકોળિયો ગમતું નથી અને જમનાય લાગે ખાલી છે, પણ મારા વાલાની હારે વે એટલે તો સીધને કરાવ્યા સાંભળા. જોને કોટે મોરટ હું કિયા, કોટે મોરટ હું કિયા અને વાદળ ચમકીવી, પણ મારા રુદાને રાણો હાંભળો. અરે રે આ તો આવી અષાઢી બીજ. આ માનવ કે મેં કરું અને એમાં કરતલ દુજો કોઈ, પણ તારા આય દર્યા અધ વચ્ચે રહ્યા, એ આમાં મારો હરી કરે સો એ જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હરી જન્મ ધરે. ત્યારે
બધા ભૂલી જાશે એ જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હરિ ભનમાં ધરે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હરિ જન્મ જરે એ જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હરિ જન્મ ધરે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હરિ જન્મ ધરે જ્યારે નારદ વીણા ગાય ત્યારે હરિ જન્મ ધરે જ્યારે નારદ વીણા ગાય ત્યારે હરિ જન્મ ધરે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હરિ જન્મ ધરે આજના આપણા ગામના શ્રી રામજી નાના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રીજા દિવસનો અંતિમ કાર્યક્રમ એટલે આપણા ગામનું ઐતિહાસિક નાટક જલપુત્ર જલંધર. આ નાટકમાં જે મિત્રોએ પાત્ર ભજવ્યા છે તેમની પાત્રવર્ણી છે જોઈ લઈએ આપણે. પુરુષ પાત્રોમાં છે સૂત્રધાર તરીકે પ્રવીણભાઈ ગોહેલ, જાલંધરમાં શાંતિલાલ ગાંગાણી, ઇન્દ્ર તરીકે સંદીપ માખેલા, નારદ સુનિલભાઈ ગાંગાણી, વિષ્ણુના પાત્રમાં છે નિલેશભાઈ પોરિયા, શંકરના પાત્રમાં છે કાનજીભાઈ વકાતર, અગ્નિદેવના પાત્રમાં છે કલ્પેશભાઈ વીરડા, ચોપદાર તરીકે મિહિર ગોસાઈ અને સૈનિકના પાત્રમાં રાજેશભાઈ પોરિયા તેમજ પરેશભાઈ ચનિયારા ભાગ ભજવી રહ્યા છે. સ્ત્રી પાત્રો જોઈએ તો જે મહત્વનું પાત્ર છે મેઇન વૃંદા દિલીપભાઈ ગોહેલ, ઇન્દ્રાણીમાં ચિરાગભાઈ પોરિયા, લક્ષ્મીના પાત્રમાં છે કેતનભાઈ ડાભી, પાર્વતીના પાત્રમાં છે ભગવાનજી ગોહેલ, વારાંગના તરીકે કેતનભાઈ ડાભી અને લલિતભાઈ ડાભી, સખી તરીકે લલિતભાઈ ડાભી અને બાળાઓના પાત્રમાં છે ચિરાગભાઈ પોરિયા, ભગવાનજીભાઈ ગોહેલ. આ નાટકની સાથે સાથે આપણે પેટ પકડીને હસાવતું જે કોમિક ભજવી રહ્યા છીએ તે છે પટેલ પટલાણી, જૂનું ને જાણીતું. તેના પાત્રો કંઈક આવી રીતે છે. પુરુષ પાત્રમાં જોશી તરીકે પ્રભાત ગોહિલ, પટેલ પાત્રમાં ભરતભાઈ વીડા, ભીમા તરીકે પંકજભાઈ ગોહિલ અને માલેરાવના પાત્રમાં છે પ્રભાત ગોહિલ. સ્ત્રી પાત્રો જોઈએ તો કપૂરી તરીકે કેતનભાઈ ડાભી, કેતકી તરીકે લલિતભાઈ ડાભી અને સખી તરીકે ભગવાનજીભાઈ ગોહિલ ભાગ ભજવી રહ્યા છે. આપણે જાણીએ છીએ ઐતિહાસિક રીતે કે જલપુત્ર જાલંધર એ નાટક શું છે અને એની ઐતિહાસિક સ્થિતિ શું છે. ઇતિહાસને જોવા બેસીએ તો શિવ પુરાણથી લઈને સ્કંદ પુરાણ સુધી જલપુત્ર જાલંધરનો ઉલ્લેખ છે. જ્યારે ભગવાન શિવજી ઇન્દ્ર પર કોપાયમાન થયા ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ એમને શાંત પાડ્યા ત્યારે ભગવાન શિવજીનો જે ક્રોધ છે એ પ્રશ્વેદ એટલે કે પરસેવાના બિંદુ તરીકે સમુદ્રમાં પડે છે અને એવી જગ્યાએ જેને આજે આપણે ગંગા અને સમુદ્રનું મિલન ગંગા સાગર કહીએ છીએ ત્યાંથી એક બાળકનો જન્મ થાય છે જેનું બ્રહ્માજી દ્વારા નામ આપવામાં આવે છે જલપુત્ર જલંધર. જલંધર મતલબ કે પાણીમાંથી ઉત્પન્ન થયેલો પુરુષ. એટલું મહાન શક્તિશાળી કારણ કે શિવજીનું પ્રશ્વેદ બિંદુ છે. હવે આ શક્તિશાળી પ્રશ્વેદ બિંદુને એટલો બધો હાહાકાર એ મચાવે છે અને એ રાક્ષસ વૃત્તિ તરીકે જન્મે છે. એની સાથે એનો એક
સારો પોઈન્ટ એ હોય છે કે વૃંદા નામની પતિવ્રતા સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે છે ત્યારે એની તાકાત ઓર વધી જાય છે. ત્યાર પછી વૃંદાની પતિવ્રતા ભક્તિને વિષ્ણુજી દ્વારા કેવી રીતે ભંગ કરવામાં આવે છે, શિવજી દ્વારા કેવી રીતે જલંધરનો નાશ કરવામાં આવે છે, તેની સંપૂર્ણ કથા આપણે આ નાટકમાં જોશું. સ્ટેજની જમણી બાજુ બહેનો જે ખુરશી પર બેઠા છે તે ન બેસી શકે એમ હોય તો જ ખુરશીનો ઉપયોગ કરજો, અન્યથા ખુરશી બાજુમાં મૂકી દેજો જેથી કરીને બધાને બેસવાનો પૂરો લહાવો મળે. શ્રી કૃષ્ણ કનૈયા લાલની આરતીની આપણે શરૂઆત કરીએ છીએ. નરેન્દ્ર ભારતી ગોસાઈ 5555. રસિકભાઈ વલ્લીભાઈ ઠાસરિયા 7000 રૂપિયા. રસિકભાઈ વલ્લીભાઈ ઠાસરિયા 7000 રૂપિયા. નરેન્દ્ર ભારતી સાહેબ 8000 રૂપિયા. અશ્વિનભાઈ ચૌહાણ તરફથી 10,000 રૂપિયા આરતી ઉતારવાના ચડાવવાની અંદર 10,000 રૂપિયા. ઝારિયા સાહેબ દ્વારા શ્રી કૃષ્ણ કનૈયા લાલની આરતી ઉતારવાના 11,000 રૂપિયા. હાલો. જયેશભાઈ મહેતા જે.કે. મહેતાના 15,000 રૂપિયા. અમરદાસભાઈના 16,000 રૂપિયા. કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના અમરદાસભાઈના 16,000 રૂપિયા. ભારતી સાહેબના શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટેના 17,000 રૂપિયા. એસઆરપી કન્સ્ટ્રક્શન 21,000 રૂપિયા. ત્રિદિવસીય મહોત્સવના મહત્વના દિવસે આરતી ઉતારવાનો લહાવો છે, જાગજો. ₹25,000 રૂપિયા જયેશભાઈ મહેતા જે.કે. મહેતા રાજકોટ 25,000 રૂપિયા. કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના 25,000 રૂપિયા જયેશભાઈ મહેતાના. 26,000 રૂપિયા અમરદાસભાઈ ગોહિલના. 26,000 રૂપિયા અમરદાસભાઈ ગોહિલના કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના. ઝારિયા સાહેબના 27,000 રૂપિયા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે. અશ્વિનભાઈ ચૌહાણના 28,000 રૂપિયા.
31,000 રૂપિયા જે કે મહેતાના. 31,000 રૂપિયા. 35,000 રૂપિયા જારિયા સાહેબ. 35,000 રૂપિયા જારિયા સાહેબના. સમય ખૂબ ઓછો છે, હજી સન્માન વિધિ પણ લેવાની છે. ચલો જાગો ઝડપથી. ચાલો, આપણી પાસે હવે ફક્ત 5 મિનિટનો ટાઈમ છે. જે કોઈને બોલવી હોય, આરતીનો ચડાવો કરવો હોય તે ઝડપથી બોલજો, કારણ કે આપણી પાસે સન્માનનો કાર્યક્રમ પણ છે અને ટાઈમ પણ ટૂંકો છે અત્યારે. તો જે કોઈને બોલવું હોય તે બોલી જાજો. 35,000 રૂપિયા જારિયા સાહેબના એકવાર. કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના જારિયા સાહેબના 35,000 રૂપિયા એકવાર. ના લેવા વાળા છે લાભ, એને નથી દેવું. કોઈને એને નથી દેવો એમ. હા, 36,000 રૂપિયા જે કે મહેતા, જયેશભાઈ મહેતાના 36,000 રૂપિયા. ઓલા દેશી ભાષામાં કહું તો લાંબી ટૂંકી 12.5 51,000 સુધી લઈ જવાની છે, એટલે ઝડપથી બોલો, મોડા બોલો. ઓછા ઓછા 36,000 રૂપિયા ફરજિયાત નથી હો લઈ જવી એવી, આપણી પાસે ટાઈમ નથી. 36,000 રૂપિયા જે કે મહેતા રાજકોટ આરટીઓ. 36,000 રૂપિયા એકવાર. જે કે મહેતા 36,000 રૂપિયા એકવાર. 5-7 મિનિટ છે આપણી પાસે, અને આટલો મોટો મહોત્સવ છે તો આ મહોત્સવની આરતી ઉતારવાનો લાભ પણ અનેરો હોય છે. તો 51 સુધી તો ખેંચી જ જઈએ આપણે. જે કે મહેતા રાજકોટ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના 36,000 રૂપિયા એકવાર. જે કે મહેતા રાજકોટ દ્વારા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના 36,000 રૂપિયા બે વાર. જારિયા સાહેબ દ્વારા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના 37,000 રૂપિયા એકવાર. વધાવો તાલીઓથી. ભાઈ થોડી તકલીફ પડશે, પણ ઘણી બહેનો ત્યાં ઊભા છે, તો ખુરશીવાળા થોડા પાછળ હટી જાય તો દરેકને જગ્યા મળી જાય. હું થોડું આરતીનો ચડાવો ચાલુ છે, ત્યાં બહેનો એટલું થોડું કરી દો તો વધુ સારું. જે આગળ ખુરશી છે ને ભાઈ, આપણા સ્વયંસેવકો જાવ ને થોડી મદદ કરાવો ને ભાઈ, થોડી.
શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવાના ચારિયા સાહેબ દ્વારા 37,000 રૂપિયા એકવાર. એકાવનમાં બહુ દૂર નથી હો. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે ચારિયા સાહેબ દ્વારા 37,000 રૂપિયા બે વાર. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે જારિયા સાહેબ દ્વારા 37,000 રૂપિયા અઢી વાર. ચલો છેલ્લી 2 મિનિટો ઝડપથી. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે જારિયા સાહેબ દ્વારા 37,000 રૂપિયા પોણા 3 વાર. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે શ્રી રામ ભરોસે 51,000 રૂપિયા. કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે રામ ભરોસે 51,000 રૂપિયા બે વાર. 51 થી ઉપર જાય તો આપણે કઈ વાંધો નથી હો, કોઈ જાગે તો.
દિવસીય મહોત્સવમાં જે દાતાશ્રીઓ છે એમના દ્વારા જેમને 50,000 થી ઉપરનું દાન આપેલ છે ઝડપથી આગળ આવી જાજો. એમનું સન્માન કાર્યક્રમ રાખેલ છે. અને પંકજભાઈ તમે સ્ટેજ ઉપર આવી જાઓ. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની આરતી ઉતારવા માટે રામ ભરોસે 51,000 રૂપિયા 3 વાર. બોલ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની જય. જે દાતાશ્રીના નામ બોલું છું એ ઝડપથી તૈયાર રહેજો. 2,51,000 રૂપિયા ઇટાલિકા ગ્રુપ શૈલેષભાઈ ગોવિંદભાઈ વસનાણી. 2,22,222 રૂપિયા મનસુખભાઈ જીવરાજભાઈ ગાંગાણી સુરત. 1,21,121 રૂપિયા સિંહાસનના દાતાશ્રી ખીમજીભાઈ એજીભાઈ ગાંગાણી પરિવાર. 1,11,111 રૂપિયા શ્રી નાના રામજી મંદિર ગોપી મંડળ. 1,11,111 રૂપિયા મૂળજીભાઈ વેલજીભાઈ પરમાર પરિવાર સુરત. 1,11,111 રૂપિયા જગજીવનભાઈ રણછોડભાઈ રાઠોડ પરિવાર આપણા જગુ સાહેબ. 1,11,111 રૂપિયા ખીમજીભાઈ ખેંગારભાઈ ગાંગાણી પરિવાર. આ જે દાતાઓના નામ બોલું છું ઝડપથી આગળ આવતા જજો. 1,11,111 રૂપિયા સૂર્યકાંતભાઈ નારણભાઈ ડાંગર. 1,11,111 રૂપિયા વિનોદભાઈ દેવજીભાઈ વસનાણી. 1,11,111 રૂપિયા કાનજીભાઈ રાઘવજીભાઈ વીડા. જે હું નામ બોલું તે ફટાફટ એમના જે કોઈ પરિવાર હોય એમના સ્ટેજ ઉપર અહીંયા આવે. 1,11,111 શ્રી કાંતિભાઈ મોતીભાઈ પોરિયા. ભાવેશભાઈ અથવા કેતનભાઈ હોય તો અહીંયા આવે. 1,11,111 મુખ્ય દરવાજાના દાતા શ્રી નરેન્દ્રભાઈ કાંતિભાઈ પરમાર એમનો પરિવારના કોઈ પણ આવે. અને 1,01,11 રૂપિયા શ્રી મીઠીબેન ચકુભાઈ ચૌહાણ લંડન. તો નાનજીભાઈ હોય તો અહીંયા આવે. નાનજીભાઈ અમારે ભાઈ લંડનથી આવ્યા છે. નાનજીભાઈ જે નામ બોલો એ આવી જાય ત્યાં આરતી પૂર્ણ કરી લઈ. આનંદ મંગલ કરું આરતી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. હરિ ગુરુ સંતની સેવા વાલા પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. પ્રેમ ધરી મારે મંદિરે પધારો. પ્રેમ હરીને મારે મંદિરે પધારો. સુંદર સુખડા વાલા. સુંદર સુખડા વાલા આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા.
સંતની સેવા હરિ ગુરુ સંતની સેવા વાલા સંત મળે તો મા સુખ ઉપજે. સંત મળે તો મા સુખ ઉપજે. સંત મળે તો હમ ઉપજે ગુરુજી મળે તો મીઠા મેવા ગુરુજી મળે તો મીઠા મેવા વાલા ગુરુજી મળે તો મીઠા મેવા ગુરુજી મળે તો મીઠા મેવા વાલા તમે ઓળખો રાણી કહે પ્રીતમ યણ સારે ઓળખો કહે પ્રીતમ તમે ઓળખો રાણી કહે પ્રીતમ તમે ઓળખો ધારે હરિના જન હરિ જય વાલા હરિના જન હરિ જેવા વાલા પ્રભુના જન હરિ જય વાલા પ્રભુના જન હરિ જેવા વાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર તારમ ભુજગેન્દ્ર હારમ સર્વસંગમ હૃદયોર્વિંદે ભવં ભવાની સહિતમ નમામિ તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા તમેહં તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ તસ્मै શ્રી ગુરુવે નમઃ તસ્मै શ્રી ગુરુવે નમઃ બોલો કૃષ્ણ કનૈયા કી જય ગોપાલદાસ જી મહારાજ કી શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલો ગણન સાહેબની જય ભાઈ હવે બીજા સ્ટેજ ઉપર કોઈ ન રહે, સન્માન જેમનું કરવાનું છે તે આવે. અને પંકજભાઈને હું વિનંતી કરીશ કે અહીં આગળ આવે. ભાઈ વિનોદભાઈ વસનાણી. જયેશભાઈ ગાંગાણી. આપણા સિંહાસનના દાતા
એવા ખીમજીભાઈ હિરજીભાઈ ગાંગાણી પરિવારમાંથી જે કોઈ હોય, નરેશભાઈ આવો, બિપિનભાઈ. નાના રામજી મંદિર ગોપી મંડળ તરફથી કોણ આવે છે? ચાલો કોઈ તૈયાર થાવ ત્યાં હું બીજા આગળ લઈ લઉં. મૂળજીભાઈ વેલજીભાઈ પરમાર આપણા પટેલ, એમના દીકરા શ્રી વીરજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. લાવો એક સાલ મને ત્યાં, બીજું શું. ખીમજીભાઈ ખેંગારભાઈ ગાંગાણી, ભાઈ ગિરીશભાઈને હું વિનંતી કરીશ. ત્યારબાદ સૂર્યકાંતભાઈ નારાયણભાઈ ડાંગર, આપણા દરવાજાના દાતા જે હમણાં કોઈ હાજર છે, બેન ગીતાબેન, શું નામ તમે? હા, આવી જાઓ. અને અર્ચના અને જયાબેનને હું વિનંતી કરીશ. અર્ચના જાની અને જયાબેન આવો, અહીંયા આવો. અહીંયા આવો. શ્રી દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ કાનજીભાઈ રાઘવજીભાઈ વીડા, ભગુભાઈ. ત્યારબાદ સ્વર્ગસ્થ કાંતિભાઈ મોતીભાઈ પોરિયા, એટલે એમના ભાઈ હાજર નથી, તો ભાઈ હું વસરામભાઈને વિનંતી કરીશ. આવો વસરામ. ત્યારબાદ શ્રી નાનજીભાઈ લંડનથી પધારેલ છે, નાનજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવે. ત્યારબાદ પુના આપણા રામજીભાઈ રવજીભાઈ ગાંગાણી, એમના સુપુત્ર શ્રી કાંતિભાઈ નથી કોઈ? ચાલો કઈ વાંધો નહીં. ત્યારબાદ લક્ષ્મણભાઈ ભૂરાભાઈ વીડા, એમના પરિવારના શ્રી ડાયલાલભાઈ. હા, ડાયલાલભાઈ આવી જાઓ. ઓમભાઈ હોય તો લેતા હો. ત્યારબાદ પ્રાગજીભાઈ વાલજીભાઈ ગાંગાણી, આપણા કિશોરભાઈ માસ્તર, કિશોર સાહેબ હોય, એમના પરિવારના કોઈ હોય. ભાઈ ગોપી મંડળના કોઈ તૈયાર છે બહેનો? બધા નથી જોતા. ત્યારબાદ કિશોરભાઈ ગાંગાણી, એ તો હોવા જોઈએ અહીંયા. કિશોરભાઈ, ભાઈ ક્યાં બેઠા? ચાલો. અને જે મંદિરનું આપણે સંપૂર્ણ પૂરેપૂરું ટોટલી લાઇટ ફિટિંગ કરી દીધું છે, પ્રકાશભાઈ જ્યારે પણ આપણે બોલાવ્યા ત્યારે એ 108ની જેમ હાજર થઈ જતા. તો હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. કણસ તથા ધ્વજાના દાતા શ્રી મગનભાઈ કરશનભાઈ ગાંગાણી પરિવારના કોઈ એક સભ્ય આવી જાય ઝડપથી. ત્યારબાદ અમૃતાબેન કરમસિંહભાઈ મેંદપરા પરિવારના સભ્ય હાજર રહે. કણસ તથા ધ્વજાના દાતા શ્રી મગનભાઈ કરશનભાઈ ગાંગાણી પરિવાર. અમૃતબેન કરમસિંહભાઈ મેંદપરા પરિવાર.
મારા ઘરના બોલાવો તો પંકજભાઈ મહારાજના ઘરના હોય તો અહીંયા આવે લગભગ નિર્મળ નિર્મળાબેન નાના મંદિર આવી જજો ઝડપથી સન્માન કરવા માટે બહેનોનું. અહીંયા હાજર હોય તો આવી જાઓ, અન્યથા બીજા કોઈ વડીલ બેન આવી જાઓ ઝડપથી. ચર્ચા પછી કરજો, ઝડપથી આવી જજો. ત્યારબાદ તુલસીભાઈ હીરાભાઈ ગાંગાણી પરિવારના કોઈ સભ્ય હાજર રહે ઝડપથી. તુલસીભાઈ હીરાભાઈ ગાંગાણી પરિવાર તરફથી હાજર રહે. ત્યારબાદ પાર્વતીબેન રવજીભાઈ ગાંગાણી પરિવાર તરફથી હાજર રહે જે હોય તે. પાર્વતીબેન રવજીભાઈ ગાંગાણી પરિવાર, તુલસીભાઈ હીરાભાઈ ગાંગાણી પરિવાર ઝડપથી આવી જશે. ત્યારબાદ હરિબેન અમરસિંહભાઈ ભાલોડિયા, અમારા કિશોરભાઈ આવી જાઓ. દિનેશભાઈ આવી જાઓ. બે ભાઈ આવી જાઓ. અમૃતભાઈ મોતીભાઈ પોરિયા પરિવારમાંથી. ત્યારબાદ અમૃતભાઈ મોતીભાઈ પોરિયા પરિવારમાંથી. વશરામભાઈ આવી જજો. પીઓપી લાઇટ તેમજ પંખાના દાતાશ્રી ચકુભાઈ લાલજીભાઈ પરમાર પરિવારમાંથી અશોકભાઈ કાંતિભાઈ પરમાર વારડોલી ઝડપથી આવી જજો. ગોપી મંડળમાંથી કોઈ મુખ્ય વ્યક્તિ આવી જાવ. ઉમંગભાઈ રામાનુજ સ્ટેજ પાસે આવશે ઝડપથી. શારદાબેન દેવસીભાઈ પરમાર પરિવારમાંથી ઝડપથી હાજર થશો. દેવસીભાઈ કુરજીભાઈ પોરિયા પરિવારમાંથી ઝડપથી હાજર થશો. જે નામ લઉં છું એક પછી એક ઝડપથી આવી જાઓ, જેથી કરીને આપણો સમય ન બગડે. ચકુભાઈ લાલજીભાઈ પરમાર પરિવારમાંથી, ત્યારબાદ શારદાબેન દેવસીભાઈ પરમાર પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ આવી જાઓ. દેવસીભાઈ કુંવરજીભાઈ પોરિયા પરિવારમાંથી આવી જાઓ. સ્ટેજ ઉપર આવી જાઓ. જેન્ટ્સમાંથી આવો, સ્ટેજ ઉપર આવી જાઓ. મોહનભાઈ નથુભાઈ ગાંગાણી પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હાજર થશે. મોહનભાઈ નથુભાઈ ગાંગાણી પરિવાર. રતિલાલ જીવરાજભાઈ પરમાર પરિવાર. રતિલાલ જીવરાજભાઈ પરમાર પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ આવી જશે. ગોવિંદભાઈ નારણભાઈ પરમાર પૂના. ગોવિંદભાઈ નારણભાઈ પરમાર પૂના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ આવી જશે. નટવરલાલ ઠાકરસિંહભાઈ ચોટલિયા. નટવરલાલ ઠાકરસિંહભાઈ ચોટલિયા પરિવારમાંથી. જગજીવનભાઈ જુઠાભાઈ ગામવા પરિવારમાંથી અવંશીભાઈ, આશીષભાઈ, રજનીશભાઈ જે કોઈ આવી જશે. જગજીવનભાઈ જુઠાભાઈ ગામવા પરિવારમાંથી. કુલ 31 દાતાશ્રીઓના નામ છે જેણે 50,000થી ઉપરનો ફાળો આપ્યો છે. આ દાતાશ્રીઓમાં જે દાતાશ્રીઓ સન્માન પાત્ર છે અને હજુ સુધી આવી શક્યા નથી, એ ઝડપથી એક સાથે આવી જાય સ્ટેજ ઉપર, એટલે બધાનો સાથે સન્માન લઈ લઈએ. અને ગોપી મંડળમાંથી કોઈ એક મુખ્ય વ્યક્તિ ઝડપથી આવી જાય. અશોકભાઈ બારડોલીથી ઝડપથી આવી જાય. ડાયરેક્ટ ફ્લાઇટ.
લગભગ બધા દાતાશ્રીઓના નામ આવી ગયા છે. એ દરમિયાન જે દાતાશ્રીઓ હજુ બાકી રહી ગયા હોય, નામ સાંભળવામાં અથવા તો કોઈ ભૂલચૂકથી રહી ગયા હોય, આવી જજો સ્ટેજ ઉપર. દાતાશ્રીઓના સન્માન બાદ આપણે શ્રી નાના રામજી મંદિરના પૂજારી પંકજભાઈના આશીર્વચન અને ભૂપતભાઈ રાઠોડ દ્વારા આભાર વિધિ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. અશોકભાઈ બારડોલી. અશોકભાઈ બારડોલી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નાના રામજી મંદિરના પૂજારી પંકજભાઈ મહારાજ, તમારી પાસે આજ હું બોલતા મને આવડતું નથી, છતાંય આજ મારા બાપ દાદાનું મંદિર અને તમારું પણ સાથે, મારા એકલાનું નહીં, પહેલાં તમારું પછી મારું, હું તો તમારો પૂજારી છું. ભાઈઓ બહેનો બાળકો બધાએ તમે જે સાથ સહકાર આપ્યો છે એવો જ સાથ સહકાર બધા જ ધર્મની અંદર તમારો મળે એવું ઈચ્છું છું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અશોકભાઈ બારડોલી. ભૂપતભાઈ રાઠોડ આવી જશે આભાર વિધિ માટે. જન્મ જેલમાં લીધો, જેણે જન્મ જેલમાં લીધો અને કામ મુક્તિ ના કરે એવા દ્વારકાધીશ સૌને મારા દ્વારકાધીશ. આમ તો આપણી પાસે ટાઈમ ટૂંકો છે, પણ બહુ કીધું આમાં આભાર વિધિનો પહેલાં તો પ્રશ્ન જ નથી આવતા આભાર વિધિનો. કારણ કે ફક્ત 5-10 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ. આમ તો આ મંદિર બનાવવાનો વિચાર કોઈ એકનો નથી કે કોઈ એકને હોય કે મેં મંદિર બનાવ્યું. સર્વેએ ફાળો આપ્યો છે અને કારિયા ઠાકરની ઈચ્છા હતી એટલે જ મંદિર બન્યું છે. બાકી જો તમને એક બહુ સ્પષ્ટ વાત કરું, મંદિરની અંદર જ્યારે નિર્માણની તૈયારી થઈ ત્યારે આ ભાઈ બેઠા છે, ઝારિયાભાઈ, બીટીભાઈ, ખાલી એવું હતું પંકજભાઈનું કે ભાઈ પાણી પડે છે તો રિપેર કરી દો ખાલી. પણ પછી અમે બધાએ એવું નક્કી કર્યું કે વળી રિપેર કરી અને વળી 2 વર્ષ પછી તમે કહેશો કે ભાઈ વળી બીજું રિપેર કરી દો. એથી કરતાં ચાલો ને કારિયા ઠાકરને વિનંતી કરી કે ભાઈ તું અમને થાય એટલો સહકાર આપજે. તો અમે આ મંદિરનું બધી ટીમે નક્કી કર્યું કે નિર્માણ કરી. તો પછી નીતિન અદાને બોલાવ્યા કે ભાઈ અદા તમે ગામમાંથી કેટલા ફાળો આપી દો છો, ગામના કીએ ફાળો આપે તો જ આપણે આગળ વધવું છે. તો નીતિન અદા કહે 5 થી 6 લાખ રૂપિયા હું ગામમાંથી તમને કરી દઈશ. પછી અમે આ વીરજીભાઈ છે, જયેશભાઈ છે, કોસંબા, જયંતિભાઈ બધાને વાત કરી કે ભાઈ આ રીતનું આપણે મુંબઈ પુના કરવાનું છે મંદિર. તો બધા કે સહકાર છે તમને. ત્યાં નીતિન અદાનો ફોન આવ્યો કે કાંતિ બાપા કમિટીમાં રહેવાની ના પાડે છે. તો મેં કીધું ખમ 2 દી પછી હું આવું છું. ત્યાં કાંતિ બાપા હોય તો એને ખ્યાલ છે. મેં એને આ જ જગ્યાએ કીધું હતું. મેં કહ્યું કાંતિ બાપા હું આવ્યો કે કેમ નથી રહેવું? તો કે બસ ભાઈ હવે હું થાક્યો. તો નીતિન અદાને કીધું એક બોર્ડ લઈ આવો, નાકે મારી દો, કાંતિભાઈ કમિટીમાં નથી રહેવા એટલે મંદિર નથી બનાવવું. અરે કે એવું થોડું હોય કે અરે ભલામાં. અરે ભાઈ તો મેં કીધું રિયો ને હું બોર્ડ સાચું જ લગાવશું કે કાંતિ બાપા કમિટીમાં નથી રહેતા. નરેન્દ્ર કાકાને ઝારિયા સાહેબ કે એ વાત સાચી, નો રહે તો કે પણ નથી બનાવવું. પછી કે ભાઈ હાલો ને કે બનાવું છું, કે રહું છું, કે બનાવો ને કે. પછી એવો નિર્માણ નક્કી કર્યું. ધીમે 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 આ મંદિર પાડવાનું ચાલુ કર્યું. બધાએ ફૂલ સહકાર આપ્યો. આમ જુઓ તો ગોવિંદ બાપાની ખૂબ યાદ આવી.
કારણ કે જ્યારે આપણે ગામનું કોઈ સારું કામ કરવું હોય ત્યારે ગોવિંદ બાપાને અચૂક યાદ કરી છે, પણ એનું જો કાંઈ પાછળનું હોય તો ગોવિંદ બાપા વિનુને આપણને આપતા ગયા છે. મેં વિનુને કીધું, હજી હમણાં જ અમારે અડધો કલાક પહેલાં ચર્ચા થઈ, વિનુ નાકે ઊભા હતા. મેં કહ્યું, વિનુ આ આપણે બધાય ગોવિંદ બાપા માથે હાથ મૂકતા ગયા છે ને આ આપણાના બધાના સહકારથી મંદિર થયું. તો કે તું ને હું કે આપણે બે ક્યારેય ના પાડી. મને જ્યારે કાંઈ તકલીફ પડતી ત્યારે હું વિનુભાઈને યાદ કરતો કે વિનુભાઈ હવે શું, અરે મુંજામાં તું આગળ કામ કરી રાખ. તો કદાચ કોઈને એવું હોય કે ભાઈ ફલાણાએ મંદિર બનાવ્યું એટલે થયું, કીધું એટલે ફલાણાએ બનાવ્યું, નહીં. આ કંકોત્રીમાં જેટલા નામ છે ને એ બધાએ સહકાર 50 રૂપિયાથી માંડી અને 2.5 લાખ રૂપિયા સુધીનો સહકાર આપ્યું છે. અને હું ને તમે તો બધાય ખાલી એક સામાન્ય કરતા હરતા જાય, નિમિત્ત છે, બાકી કોઈની તાકાત નહોતી. 2000ની સાલથી મોટું મંદિર બનાવવાનું આપણું આયોજન હતું, કાં કોઈ ન બનાવ્યું. ઠેઠ 2024 પહેલાં વખત કીધું ગોવિંદ બાપાએ કે ભાઈ જગુ આ વખતે આપણે જવું છે. મારા બાપુને કીધું કે ભાઈ રાજકોટ, મુંબઈ, પૂના ફરી આવી. તો ભાઈ અનાયાસે કમનસીબી કે મારા બાપુજી ઓફ થઈ ગયા. ત્યાર પછી હવે ગોવિંદ બાપાએ ચાલુ કરવાનું નક્કી કર્યું તો ગોવિંદ બાપા ઓફ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ એ કે કારિયા ઠાકર પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા હતી તો જ થયું, કારણ કે 24 વર્ષે એ મંદિર થયું અને આ મંદિર આપણે 8 મહિનામાં કમ્પ્લીટ કરી દીધું. એટલે એનો મતલબ એવો નથી કે ઓલું મંદિરના આપણા હિસાબે આ કરી કે પેલું કરી. એક કાળિયા ઠાકરે આપણે 8 મહિનામાં જગાડ્યા, બધાને સહકાર માગ્યો અને પેલું મંદિર 24 વર્ષે થયું. પણ કહેવાનો મતલબ કે પરમાત્માની ઈચ્છા હોય તો જ આ મંદિર થાય. બાકી આપણે એમ કાંઈ કે મેં કર્યું કોઈની તાકાત નથી કે ભાઈ ઈશ્વરની ઈચ્છા વિના કશું પણ કરી શકે. એટલે ફરી એક વખત મિત્રો સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આ મંદિર આપ સર્વના સહકારથી થયું છે, બાકી કોઈ એક વ્યક્તિથી નથી થયું. અને ત્યારબાદ ખૂબ સહકાર આપ્યો આ યુવાન ટીમોએ, જે 20-25 છોકરાએ, એને પણ અમે આમ જો કે આભાર ન માનવો જોઈએ, પણ એમનો પણ અમે ખૂબ કમિટી વતી આભાર માની છીએ. અને આપ સર્વએ ખૂબ ખરા દિલથી હાજરી આપી, તો આપ સર્વનો પણ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ આભાર ભૂપતભાઈ. ખરેખર તો સંપત્તિ અને સમય બંનેનું જેમણે દાન આપ્યું છે એનો ખૂબ દિલથી આભાર. આપણે બધાનું સન્માન નથી કરી શકતા, માટે જેણે મોટો ફાળો આપ્યો છે એને જ સન્માન તરીકે અહીંયા ઉપર લીધા છે સ્ટેજ ઉપર. હવે આપણે નાટક તરફ ફરી પાસે જઈએ છીએ. આપણા નાટકનો પહેલો અંક શરૂ થાય છે, જલપુત્ર જાલંધર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.